નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ડોગ બાઇટ વિશે સમજૂતી મેળવશું કે ડોગ બાઇટ એટલે કે કૂતરું કરડવું। કૂતરું કરડે ત્યારે આપણે તેની શું પ્રાથમિક સારવાર લેવી જોઈએ અથવા તો શું આપણે કરવું જોઈએ, કેવી ને કઈ રીતે સારવાર લેવી જોઈએ તેના વિશે માહિતી મેળવશું। તો ડોગ બાઇટ એટલે કે કૂતરું કરડવું। કૂતરું કરડે જેમાં તેના દગથી ઈજા પણ થાય અને ચેપ લાગવાની પણ શક્યતા રહેલી હોય। કૂતરું સામાન્ય પણ હોઈ શકે અને અડકવાનું પણ હોઈ શકે ને કૂતરાને લીધે અડકવા પ્રાણી અથવા તો માણસ બંનેમાં થઈ શકે અને તેના ઘાથી લોહી પણ વહી શકે એટલે કે રક્તસ્રાવ પણ થઈ શકે। હવે જો કૂતરું અડકવાનું હોય તો એમાં આપણે સેવા લક્ષણો જોવા મળે। તો શરૂઆતમાં જોઈએ તો લક્ષણોમાં કે શરૂઆતમાં નબળાઈ જેવું લાગે, અસ્વસ્થતા લાગે, બરાબર, ખંજવાળ આવે, જે ભાગમાં ડંખ લાગ્યું હોય ત્યાં ખંજવાળ આવે અને માથાનો દુખાવો થાય। આવા બધા લક્ષણો તે શરૂઆતમાં જોવામાં આવે। પછી આગળ જતા મગજ સુધી પણ તેનો અસર થતું હોય, જેમાં મૂંઝવણ છે, તકલીફ છે, ચિંતા, ડિપ્રેશન એટલે કે હતાશ જેવી લક્ષણો જોવામાં મળતા હોય છે। હવે આપણે ડોગ બાઇટની પ્રાથમિક સારવારમાં અમુક પગલાં જે લેવા જોઈએ તેની આપણે માહિતી મેળવીએ। તો સૌથી પહેલું પગલું તો ક્લીન ધ વૂડ એટલે કે ઘાને સાફ કરવો। સાબુ અને પાણી વડે વ્યવસ્થિત રીતે જ્યાં કૂતરે ડંખ માર્યો છે તે ભાગને આપણે સાફ કરી લેવો જોઈએ। તો બીજું પગલું જોઈએ તો એપ્લાય ધ પ્રેશર એટલે કે દબાણ લાગુ કરવાનું, કે જે ભાગમાં કૂતરાએ ડંખ માર્યો છે ત્યાં સ્વચ્છ કપડાં વડે વ્યવસ્થિત દબાણ આપવું અને જે લોહી બ્લીડિંગ વહે છે તેને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવાનો। ત્રીજા પગલા તરફ જઈએ, કંટ્રોલ ધ ઇન્ફેક્શન। કંટ્રોલ ઇન્ફેક્શન એટલે કે ચેપનું નિયંત્રણ કરવાનું। જે ઘા લાગ્યો છે તેને વ્યવસ્થિત મૂલ્યાંકન કરવાનું કે કેવો ઘા છે, કેટલું લોહી વહે છે તેનું વ્યવસ્થિત મૂલ્યાંકન કરવાનું અને ઘા છે બરાબર તેમાં કેવા ચિહ્નો દેખાય છે અથવા તો એમાં કઈ ચેપ કેવું દેખાય કે કેટલી સ્કિન બરાબર અંદરનો ઘા છે તે બધું આપણે નિયંત્રણ કરવાનું। ચોથું પગલું જોઈએ, કવર ધ વુડ એટલે કે ઘાને આવરી લો। એટલે જો ફર્સ્ટ એડ કિટ તમારી પાસે અવેલેબલ હોય તો પાટો વીંટી ને ઘાને ફરતે આવરી લેવાનો, અથવા તો જો તમારી પાસે સ્વચ્છ કપડું છે તો એના દ્વારા ઘાને પૂરેપૂરો આવરી લેવાનો। હવે પાંચમું આપણે જોઈએ તો કન્સલ્ટ ધ હેલ્થ કેર પ્રોફેશનલ એન્ડ રિપોર્ટ ધ એક્સિડન્ટ એટલે કે આરોગ્ય સંભાળ વ્યવસાયી છે તેની સલાહ લેવાની ને ઘટના જે જ્યાં બની છે તેની જાણ કરવાની। તો સૌથી પહેલાં તો નજીકના પીએચસી સબ સેન્ટર હોય તો ત્યાં આપણે મુલાકાત લઈ લેવી જોઈએ, અથવા તો જો કોઈ હોસ્પિટલ નજીક હોય તો તેની આપણે મુલાકાત લઈ લેવી જોઈએ ને જે આરોગ્ય કર્મચારી સલાહ સૂચન આપે તેનું આપણે પાલન કરવું જોઈએ। જે ટીટેનસ છે, એન્ટીબાયોટિક છે, વધારે પડતો દુખાવો થતો હોય તો દુખાવાની દવા છે, તેવી બધી આપણે ભલામણ કરી શકીએ। અને જો કૂતરું જાહેર સ્થળમાં કરડ્યું હોય તો આપણે ત્યાંના જે પણ સત્તાવાર હોય તેને આપણે ઘટનાની જાણ કરવી જોઈએ, અથવા તો પ્રાણી નિયંત્રણમાં પણ આપણે ઘટનાની જાણ કરી દેવી જોઈએ। પછી આપણે આગળ જોઈએ તો વેક્સિન એટલે એન્ટી રેબિસ વેક્સિન। એન્ટી રેબિસ વેક્સિન છે તે આપણે જનરલી ડોઝ છે એ 0.5 ml અથવા તો 1.0 ml જેવો ડોઝ આપવામાં આવતો હોય, જે આઈએમ રૂટથી એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ એટલે સ્નાયુના ભાગમાં આપવામાં આવે છે, જે બાવડા પર અથવા તો જાંઘ પર આપવામાં આવે છે। આની સાથે આપણે ટીટેનસની પણ વેક્સિન 0.5 ml આપતા હોઈએ છીએ, જે આરોગ્ય
સંભાળ વ્યવસાયિક છે તે આપણે આપતા હોઈએ છીએ, જેથી તે આપણે રેબિસ માટે રેબિસથી આપણે રક્ષણ મળી રહે. આના ડોઝ એન્ટી રેબિસ વેક્સિનના આપણે ડોઝ કઈ રીતે હોય, તો જ્યારે કૂતરું કરે ત્યારે આપણે ડોઝ પેલો લઈ જ લેવો જોઈએ. એટલે કે પહેલે દિવસે, 7મા દિવસે, 21 અથવા તો 28, 21 કે 28 દિવસે, એવી રીતે ટોટલ 3 ડોઝ લઈ શકો. અથવા તો જો પહેલે દિવસે, 3જા દિવસે અને 7મા દિવસે અને 14મા દિવસે અને 28 દિવસે એવી રીતે કન્ટિન્યુ 5 ડોઝ પણ હોઈ શકે, જે આરોગ્ય પ્રણાલી દ્વારા નક્કી કરવામાં આવે કે અથવા તો નિર્ધારિત કરવામાં આવે તે રીતે આપણે એના ડોઝ લેવા જોઈએ. ઇન્જેક્શન ટીટેનસ 0.5 IM એટલે કે આંતર સ્નાયુ માર્ગ દ્વારા સ્નાયુ માર્ગમાં આપવાનું હોય. 6થો પોઈન્ટ, મોનિટર ફોર સાઇન ઓફ ઇન્ફેક્શન એન્ડ ફોલો અપ ધ કેર. એટલે કે જે ચિહ્નો જોવા મળે તો તેને મોનિટર કરતું રહેવું જોઈએ, જેમાં પછી ચેપ લાગ્યું હોય કે સ્વેલિંગ એટલે સોજો આવ્યો હોય તો તે જોતું રહેવું જોઈએ અને વ્યવસ્થિત રીતે આપણે એની કેર રાખવાનું કે ઘાની કાળજી વ્યવસ્થિત રીતે લેવી જોઈએ. અને જ્યારે આરોગ્ય કર્મચારી કે આરોગ્ય સંભાળ વ્યવસાયે જ્યારે આપણે બોલાવ્યા હોય કે વિઝિટ માટે આવજો, ત્યારે આપણે સમયસર જવું જોઈએ અને જે પણ સૂચન આપવામાં આવ્યા હોય તેનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક વિશે સમજૂતી વ્યવસ્થિત મેળવશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.